આજે આપણે વાત કરીશું એક અગત્યની ભરતી એટલે કે GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. તેની મધ્યસ્થ કચેરી રાણી બસ સ્ટેશન પાસે અમદાવાદમાં આવેલી છે. તો તેની વાત કરીશું કે આ ભરતી કઈ છે અને જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ST વિભાગની અંદર જે ભરતી છે, ભરતીનું નામ છે હેલ્પરની ભરતી. તેના ઓનલાઈન ફોર્મ અત્યારે www.ojas.government એની વેબસાઇટ પર જોવા મળે છે. તો આપણે વાત કરીશું તમામ વિગતો એક જ વિડીયોની અંદર. તો આ ભરતીની વાત કરીએ તો ભરતી હેલ્પરની વિભાગની અંદર છે. તેનો ફિક્સ પગારની વાત કરીએ તો 5 વર્ષ માટે ₹21,100 છે. કુલ જગ્યાની વાત કરીએ તો 1,658 જગ્યા છે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે 6 ડિસેમ્બર 2024 લઈ અને 5 જાન્યુઆરી 2025 સુધી, એટલે કે રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે. જો તમારે આ ફોર્મ ઘરે બેઠા ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 7383 70 75 64. એની ઉપર સંપર્ક કરી અને ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું જગ્યા વિશે. તો કઈ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે? તો કુલ જગ્યા 1,658 જોવા મળે છે, જેની અંદર સામાન્ય એટલે કે બિન અનામત વર્ગ માટે 494, પુરુષ માટે મહિલાઓ માટે 243 જગ્યા અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ, તેમના માટે સામાન્ય એટલે કે પુરુષ માટે 130 જગ્યા, મહિલા માટે 64 જગ્યા અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ OBC SC/BC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે આર્થિક રીતે પછાત વર્ગ, એમના માટે પુરુષ માટે 244 જગ્યા છે, તેમજ મહિલાઓ માટે 120 જગ્યા અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ એમ કુલ મળી અને 1,658 જગ્યા જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીશું આગળ કે વય મર્યાદા કેટલી રહેશે. તો વય મર્યાદા એટલે કે ઉંમર 18થી લઈ અને 35 વર્ષ સુધીની રહેશે. ત્યારબાદ OBC માટે 3 વર્ષ એટલે કે OBC માટે 38 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરાવી શકાશે. ત્યારબાદ ST અને SC માટે 5 વર્ષ એટલે કે 18થી લઈ અને 40 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરાવી શકશે. જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 18થી લઈ અને 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવેલ છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય ITIનો મેકેનિક મોટર વ્હીકલ અથવા મેકેનિક ડીઝલ અથવા જનરલ મેકેનિક અથવા ફિટર અથવા ટર્નલ અથવા ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ તેમજ અન્ય અલગ અલગ પ્રકારે જે કોર્સ જોવા મળે છે, 1 વર્ષનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. ત્યારબાદ જો કોઈએ વધારાની લાયકાત એટલે કે એપ્રેન્ટિસ કરેલી હોય તો તેમને 15 માર્ક એક્સ્ટ્રા એટલે કે વધારાના મળવાપાત્ર રહેશે. એટલે કે સરકારી, અર્ધ સરકારી, જાહેર, સાહસ પબ્લિક અંડરટેકિંગ અથવા કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂરી કરેલ હોય તો તેના અંગેનું NCVT નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ GCVT ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ જોવા મળવી જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીશું કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેટેજ એટલે કે કુલ ગુણ 70 છે, તેની અંદર 55 ગુણ આ લાયકાત પ્રમાણે રહેશે. ત્યારબાદ અગ્રતા માટે 15 ગુણ જોવા મળે છે. તેમજ OMR પદ્ધતિથી લેખિત પરીક્ષા માટેના વેઇજિંગ ગુણ 30 ગુણ છે, એટલે કે કુલ મળી 100 ગુણની પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે OMR પદ્ધતિથી લેખિત પરીક્ષામાં કેટલો સમય રહેશે. તો સમય 2 કલાકનો રહેશે અને કુલ ગુણ 100 રહેશે. એટલે કે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો ધોરણ 10 કક્ષાનું 30 માર્કનું રહેશે. ગુજરાતી વ્યાકરણ 5 માર્કનું, અંગ્રેજી વ્યાકરણ 5 માર્કનું, લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો 50 ગુણના અને કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારીના પ્રશ્નો 10 ગુણ એમ કુલ મળી અને 100 ગુણનું પ્રશ્નપત્ર કાઢવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે પગાર ધોરણની વાત કરીએ તો હેલ્પરની અંદર 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર 21,100 અનામત રાખવામાં આવેલ છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, જેની અંદર OBC માટે 3 વર્ષ એટલે કે OBC માટેની વાત કરીએ તો 38 વર્ષ, બિન અનામત સામાન્ય વર્ગ માટે 35 વર્ષ, મહિલાઓ માટે 40 વર્ષ તેમજ અનામત માટે 40 વર્ષ અને 45 વર્ષ મહિલાઓ માટે છૂટછાટ આપવામાં આવી છે.
વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષની વચ્ચે તેની જન્મ તારીખ 5 જાન્યુઆરી 1990થી લઈ અને 6 જાન્યુઆરી 2007 સુધીની વચ્ચે જન્મ થયેલો હોવો જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીશું તો શૈક્ષણિક લાયકાતની વાત કરી તેમજ અન્ય તમામ પ્રકારની માહિતી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો શું આવા તમારા પ્રકારના ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી અને ન જેવી ફી સાથે તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવા તમામ પ્રકારના વિડીયો તમારા સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતા રહે. ત્યારબાદ એક અગત્યની વાત કરીએ તો એક અગત્યની વાત આ ભરતીની અંદર જોવા મળે છે. તો અગત્યની માહિતી એ છે કે પરીક્ષા ફી વિશે. તો બિન અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરીના માટે ₹300 પ્લસ GST એટલે કે 336ની આસપાસ એટલે કંઈક ફી ઓનલાઈન ભરવાની રહેશે. તેમજ અનામત વર્ગ માટે ₹200 પ્લસ GST એટલે કે ₹236 ઓનલાઈન ફી ભરવાની રહેશે. જે OBC, EWS, SC, ST અને આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો માટે ₹236 અનામત રાખવામાં આવેલ છે. તેમજ જનરલ કેટેગરી માટે પણ 300 350ની આસપાસ રાખવામાં આવેલ છે. તો ફરી અમારા ઘરે બેઠા ફોર્મ ભરવા હોય તો તમને નજીવી ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે.